માંગરોળમાં સગીરાને ભગાડી જનાર મુંબઈના વિધર્મી યુવકને લઈને હિન્દુ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આરોપી વિધર્મી યુવકને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે। માંગરોળની એક સગીર વયની દીકરીને મુંબઈનો એક વિધર્મી યુવક કે જેના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી આ સગીરાને ભગાડી લઈ ગયો છે। સગીરાને તેના પ્રેમ જાળમાંથી બહાર નીકાળી આરોપી સામે પોક્સો અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે અને તે જ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। જય શ્રી રામ। સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે, આવેદન આપેલું છે। હિન્દુ સમાજની નાનકડી ઉંમરની, કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર, ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બહેકાવી, ફોસલાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે। એની સામે તાત્કાલિક પગલાં ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસૂરવાર સામે પોક્સો એક્ટ હેઠળ તાત્કાલિક પગલાં ભરવા માટે હિન્દુ સમાજની આ માંગ છે અને આ માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં અત્રે પોલીસ વિભાગને રજૂ કરેલ છે। પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલાં ભરીશું અને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ। હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે, ક્રોધિત છે અને યોગ્ય પગલાં નહીં ભરાય તો હવે પછીના પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું।